તો કરોડોના હવાલા કૌભાંડમાં મુંબઈના ભેજાબાજુની સંડોવણી સામે આવી છે। એક બોગસ કંપની ખોલવામાં આવી અને આ મહાષડયંત્ર રચાયું। કરોડોના કૌભાંડને માસ્ટર માઇન્ડ વિનોદ શિંદે હોવાનો ખુલાસો થયો। સાજિદ અંસારી, દીપક કાથા, ભગવાન સાહુ અને સુજોય બેનર્જી નામના શખ્સોની પણ સંડોવણી સામે આવી છે। તો વડોદરાના સુનિલ બાલેકર, શૈલેષ ખૂટ અને શરદ કદમ ના સાથે ઠગાઈ થઈ છે। મહિને 25 થી 35 હજારની લાલચે બેંક ખાતા ઓપરેટ કરાતા હતા। 3 કંપનીઓ ખોલીને દેશ વિદેશની બેંકોમાં કરોડોના બેનામી વ્યવહારો કર્યા। સુનિલ બાલેકરને શંકા જતા પોલીસ કમિશનરને અરજી કરી હતી। અક્ષરચોક નજીક ગોલ્ડન ગ્લોબ ઓવરસીઝ નામના ઓફિસ ચાલુ હતી। 3 મહિના બાદ ઓફિસ બંધ થઈ અને બેંકમાંથી ફોન આવતા બાંડો ફૂટ્યો। તો પોલીસ કમિશનરને કરાયેલી અરજીમાં મોટો ઘટસ્ફોટ થયો છે। મુંબઈના મુકેશ રોય નામના શખ્સે કંપની ખોલી હતી અને કરોડોની હેરાફેરી કરી। બેંક ખાતા ઓપરેટ કરીને 50 થી 80 કરોડની હેરાફેરી કર્યાનો દાવો છે। દસ્તાવેજોના આધારે બેંક ખાતું ખોલાવી મહિને 25 હજારની કમાણીની લાલચનો દાવો છે। પ્રાથમિક તપાસમાં ગુજરાત, મહારાષ્ટ્રમાં 7 બોગસ કંપની ખોલ્યાનો ખુલાસો થયો। સોફ્ટવેર ખરીદીને માત્ર કાગળ પર કંપની દર્શાવવામાં આવતી અને કરોડોના કૌભાંડને અંજામ અપાતો। તો 18 કરોડની નોટિસ આપવામાં આવી છે શખ્સને કે જ્યારે બેંક તરફથી જીએસટી બિલ માંગવામાં આવ્યા ત્યારે આખો મામલો બહાર આવ્યો। બની શકે કે જેમ જેમ તપાસ થાય ત્યારે કૌભાંડનો આંકડો વધી પણ શકે છે। રાજ્યમાં ફરી એક વખત હવાલાકાંડ ઝડપાયું છે। 1000 કરોડ કરતાં પણ વધારાની રકમની બેનામી કંપની ઊભી કરી અને 10 થી વધુ જે યુવકો છે, 10 થી વધુ જે લોકો છે તેઓ સાથે છેતરપિંડી આચરી છે। વડોદરાના 3 લોકો આ જે હવાલાકાંડ છે તેની અંદર ભોગ બન્યા છે। નોકરી મળવાની લાલચે પોતાના ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા। અમદાવાદના એક યુવકને જ્યારે જીએસટી વિભાગે નોટિસ ફટકારી ત્યારબાદ 18 કરોડની નોટિસ આવી હતી, જેને લઈને આ સમગ્ર કૌભાંડ થયું હોવાનું જાણવા આવ્યું હતું। વડોદરાના યુવકો સાથે પણ કંઈક આ જ પ્રકારની ઘટના બની હતી। નટરાજ ટાઉનશીપ સયાજીગંજ વિસ્તારમાં રહેતા સુનિલ ભાલેકર, આ સિવાય શૈલેષ ખૂટ અને શરદ કદમ નામના જે 3 યુવકો છે, ત્રણેય યુવકો મિત્ર છે। નોકરી મળવાની લાલચે પોતાના જે અગત્યના દસ્તાવેજો કહી શકાય, જેવા કે આધાર કાર્ડ અને પાન કાર્ડ, તે એક મુકેશ રોય નામની જે વ્યક્તિ છે તેમને મળી હતી અને તેમને આપ્યા હતા। ત્યારબાદ આ વ્યક્તિ દ્વારા તેઓને 20,000માં નોકરી આપવામાં આવશે તે પ્રકારનું કહેવામાં આવ્યું હતું અને તેઓની જાણ બહાર જ કંપની ખોલી દેવામાં આવી હતી। જ્યારે જીએસટી ભર્યાના પુરાવાઓ બેંક પાસેથી માંગવામાં આવ્યા, બેંક દ્વારા આ યુવકો પાસેથી પુરાવાઓ મંગાયા ત્યારે તેઓની સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે। હાલ આ સમગ્ર બાબતને લઈને ત્રણેય જે ભોગ બનનાર છે તેઓ દ્વારા પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે, જેને લઈને વડોદરા પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।